સામાન્ય વરસાદમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ, શહેરના વિવિધ વિસ્તારમાં પવન સાથે વરસાદી માહોલ, રાવપુરા, માંજલપુર, ગોત્રી સહિતના વિસ્તારમાં વરસાદ છે. વરસાદ બાદ સયાજીગંજ, પરશુરામ ભઠ્ઠાનું ગરનાળું બંધ, રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત. વરસાદી પાણીની સાથે ગટરનું પાણી ભળતા લોકોને મુશ્કેલી, વાહન ચાલકોએ તંત્રની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા. હું આક્ષેપ સાથે નથી કહેતો, પણ આ વાસ્તવિકતા છે. અહીંના રહેતા કોઈ પણ રજિસ્ટર આપ પૂછી શકો છો કે એક વરસાદ આવ્યો નથી અને આ નાળું બંધ થયું નથી. એટલે જાણી સમજીને આ લોકો આવો પ્રયત્ન કરતા હોય એવું અનુમાન દેખાય છે. હવે તો અહીંયા 5 મિનિટ ઊભા રહેવું પણ તકલીફવાળું છે. એમને કહીએ છીએ કે તમે અહીંયા સ્થળ પર આવીને જુઓ, કોઈ સ્થળ પર આવીને જોવા તૈયાર નથી અને આ વિસ્તારને બિલકુલ એ લોકોએ નિગ્લેક્ટ કર્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે ન માત્ર ચોમાસામાં પરંતુ દર થોડા સમયમાં ગટરની સમસ્યા યથાવત રહે છે. જોકે હવે વરસાદી પાણી અને ગટરના પાણી એકબીજામાં ભળી જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સાથે જ આસપાસના વિસ્તારોમાં પણ દુર્ગંધનું પ્રમાણ વધતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે અવારનવાર પાણી ભરાઈ જવાની ઘટનાને લઈ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. તો આ તરફ સુરત